and we will continue with unit number 3, that is software project management. બરાબર, આજનો આપણો ટોપિક છે હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક, દેટ ઇઝ વન ઓફ ધ પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક. આગળ વધીએ એની પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ. તો જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, યુનિટ સ્ટાર્ટ કરી, એટલે આપણે પહેલો ટોપિક જોયેલો હતો રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ સ્કિલ્સ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર. સોફ્ટવેર મેનેજર સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર એકચ્યુઅલી, જેમાં આપણે બે વસ્તુને ડિસ્કસ કરી હતી, બે થિંગને ડિસ્કસ કરી હતી, રિસ્પોન્સિબિલિટીઝ અને સ્કિલ. રિસ્પોન્સિબિલિટીમાં જોઈએ તો કે પ્રોજેક્ટ મેનેજરની જવાબદારીઓ કઈ કઈ આવે છે. આમ જોઈએ તો ઓવરઓલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ, દેટ ઇઝ ઓન સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર. એની જોબ રિસ્પોન્સિબિલિટી જોઈએ તો જ્યારથી પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે ત્યાંથી પ્રોજેક્ટ ડેપ્લોય થઈ જાય, ઇન્સ્ટોલ થઈ જાય ક્લાયન્ટ સાઇડ, ત્યાં સુધીની જવાબદારી હોય છે. ઓકે. પીએમસી, દેટ ઇઝ પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ, એટલી એક્ટિવિટી મેઇન પીએમસી, પ્રોજેક્ટનું મોનિટરિંગ અને કંટ્રોલની એક્ટિવિટી, એટલે કે એને રિસ્પોન્સિબિલિટી છે પ્રોજેક્ટ મેનેજરની હોય છે. કોસ્ટ એસ્ટિમેશન અને પ્રોપરલી કરવાનું હોય છે. એન્ડ the decision that is made by the software project manager, that should be in the beneficiary of a software project or application that is being developed. સ્કિલની વાત કરીએ તો લીડરશિપની સ્કિલ હોવી જોઈએ, ડિસિઝન મેકિંગની સ્કિલ હોવી જોઈએ, કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, ક્લાયન્ટ રિપ્રેઝેન્ટેટિવ હોવો જોઈએ, એવું પણ આપણે જોયું તો એક્સપિરિયન્સ ઓફકોર્સ હોવો જ જોઈએ. બરાબર, એનામાં મેનેજમેન્ટ સ્કિલ અને કમ્યુનિકેશન સ્કિલ પણ હોવી જોઈએ. હી શુડ બી અ નોલેજેબલ પર્સન રિગાર્ડિંગ ધ પ્રોજેક્ટ. પછી આપણે એના પછીનો ટોપિક જોયો તો મેટ્રિક્સ ફોર પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન. સાઇઝ એટલે કે પ્રોજેક્ટની જગ્યા કેટલી રોકે છે, હાર્ડ ડિસ્કમાં કેટલા બાઇટ ઓક્યુપાય કરે છે તે નહીં. બરાબર, સાઇઝને એસ્ટિમેટ કરવા માટેના બે મેટ્રિક જોયા હતા આપણે, એલઓસી અને એફપી. એલઓસી દેટ ઇઝ લાઇન્સ ઓફ કોડ, દેટ ઇઝ લેંગ્વેજ ડિપેન્ડન્ટ. એ તેનો ડિસએડવાન્ટેજ છે. તો એડવાન્ટેજ હતો કે દેટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વેરી સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ. કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનું, તો કે જે પણ કોઈ સોર્સ કોડ ડેવલપ થાય એ સોર્સ કોડની લાઇન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન હોય એને આપણે કેલ્ક્યુલેટ કરીએ, દેટ વિલ બી ધ એલઓસી. પણ એના ડિસએડવાન્ટેજ હતો કે જે લેંગ્વેજ ડિપેન્ડન્ટ છે, લેંગ્વેજ અલગ અલગ થાય તો એલઓસી બદલાય, એલઓસી બદલાય એટલે સાઇઝ બદલાય, એટલે કોસ્ટ બદલાય. તો એ મેજર ડિસએડવાન્ટેજને સોલ્વ કરવા માટેનું બીજું મેટ્રિક ટૂલ છે એફપી. બરાબર, દેટ ઇઝ ફંક્શન પોઈન્ટ. તો એફપી એ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે, જેનો સૌથી મોટો એડવાન્ટેજ હતો. અને આપણે પ્રોજેક્ટ અથવા તો એપ્લિકેશનના સ્પેસિફિકેશન ઉપરથી પણ આપણે સાઇઝને એસ્ટિમેટ કરી શકતા હતા. એફપીને કાઉન્ટ કરવા માટે આપણે ઇક્વેશન જોયેલા હતા. બરાબર, યુએફપી અને ટીસીએફ, આપણે બે વસ્તુને કેલ્ક્યુલેટ કરવી પડે. યુએફપી દેટ ઇઝ અનએડજસ્ટેડ ફંક્શન પોઈન્ટ, જેને કેલ્ક્યુલેટ કરવા માટેની 5 કેરેક્ટરિસ્ટિક્સ તમારે ધ્યાનમાં લેવી પડે, 5 ફેક્ટરને ધ્યાનમાં રાખવા પડે. નંબર ઓફ ઇનપુટ, નંબર ઓફ આઉટપુટ, નંબર ઓફ ઇન્ક્વાયરીઝ, નંબર ઓફ ફાઇલ, નંબર ઓફ ઇન્ટરફેસીસ. એનું ઇક્વેશન પણ આપણે જોયેલું હતું કે ભાઈ નંબર ઓફ ઇનપુટ ઇન્ટુ 4, નંબર ઓફ આઉટપુટ ઇન્ટુ 5, ને ઇન્ટુ 4 ઇન્ટુ 10 ઇન્ટુ 10, એવી રીતે. યુએફપી મળ્યા પછી તમારે ટીસીએફ કાઉન્ટ કરવો પડે. ટીસીએફ કાઉન્ટ કરવા માટેનું ઇક્વેશન છે ટીસીએફ ઇઝ ઇક્વલ ટુ 0.65 પ્લસ 0.01 ઇન્ટુ ડીઆઈ. ધેટ ડીઆઈ ઇઝ ડિગ્રી ઓફ ઇન્ફ્લુએન્સ. કે ડિગ્રી ઓફ ઇન્ફ્લુએન્સને કાઉન્ટ કરવા માટે અલગ અલગ 14 ફેક્ટરને 14 ફેક્ટર્સને ધ્યાનમાં લેવા પડે છે, અને જેને તમે ઇન્ફ્લુએન્સ 0 થી લઈને 5 સુધી આપી શકો છો. સો ફાઇનલી તમને બે કેરેક્ટરિસ્ટિક્સ મળે છે, યુએફપી અને ટીસીએફ. એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને મળે એફપી. that FP is the project size estimation metric, કે જે વધારે એક્યુરેટ છે એલઓસી કરતાં, કે જે લેંગ્વેજને ઇન્ડિપેન્ડન્ટ છે અને આપણે પ્રોબ્લેમના સ્પેસિફિકેશન ઉપરથી એફપી કાઉન્ટ કરી શકીએ છીએ. પણ એફપીનો એક બહુ મોટો ડિસએડવાન્ટેજ હતો કે અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટીને ધ્યાનમાં લેવામાં આવતી નથી, જેનું સોલ્યુશન હતું ફીચર પોઈન્ટ મેટ્રિક, કે જેમાં અમુક કેરેક્ટરિસ્ટિક્સ એવી હોય છે કે જેમાં અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટીને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ ટોપિક પણ આપણે ડિસ્કસ કરી લીધો. એના પછીનો આપણે લાસ્ટ સેશનમાં એક ટોપિક ડિસ્કસ કર્યો હતો પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક, કે જેમાં પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક એટલે એમાં શું મેઇનલી ધ્યાનમાં રાખવામાં આવે છે, શું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, શું એસ્ટિમેટ કરવામાં આવે છે. તો પ્રોજેક્ટની સાઇઝ, ડેવલપમેન્ટ ટાઈમ, એફર્ટ, બરાબર, આટલી વસ્તુને એસ્ટિમેટ કરવામાં આવે છે. જેમાં 3 મેઇન ટેકનિક હતી: ઇમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક, હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક અને એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક. જેમાં આપણે લાસ્ટ સેશનમાં ઇમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક જોયું. ઇમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક એટલે એજ્યુકેટેડ ગેસના આધારે, મેનેજરના એક્સપિરિયન્સના આધારે કંઈક ધારણા કરીને એ એસ્ટિમેશન પ્રોજેક્ટનું કેલ્ક્યુલેટ કરતા હોય છે. જેમાં બે મેઇન ટેકનિક હતી, એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. વારાફરતી એક એક જોઈએ તો એક્સપર્ટ જજમેન્ટ, એઝ ધ નેમ સજેસ્ટ, ધ જજમેન્ટ ઓર ધ એસ્ટિમેશન ઇઝ ટેકન બાય ધ એક્સપર્ટ
and that expert is no one else, it is or he is project manager itself. બરાબર. તો પ્રોજેક્ટ મેનેજર છે પોતાના એક્સપિરિયન્સનો યુઝ કરી અને પોતાના એક્સપર્ટાઇઝનો યુઝ કરી અને ગેસના આધારે એસ્ટિમેશન કરતા હોય છે. પણ આમાં આપણે એક ડિસએડવાન્ટેજ જોયો તો કે એક્સપર્ટ there should be a situation કે જેમાં એક્સપર્ટ છે એ દરેક પાસામાં એની એક્સપર્ટાઇઝ ના હોય અથવા નોલેજ ના હોય, તો એ વખતે એસ્ટિમેશનમાં એરરનો ચાન્સ રહે છે. તો એનું સોલ્યુશન હતું ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ. પણ એમાં પણ એક ડિસએડવાન્ટેજ એવો રહે છે કે ગ્રુપ ઓફ એક્સપર્ટ હોય તો હ્યુમન બાયસિંગના ચાન્સ રહે છે. પછી એનું સોલ્યુશન આપણે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશનમાં જોયું હતું કે વેર ધ ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ આર ધેર એન્ડ અ કોઓર્ડિનેટર. એ બધાની ઉપર એક કોઓર્ડિનેટર હોય છે કે જે એસ્ટિમેશનનું કામ કરે છે. તો એક્સપર્ટ છે અલગ અલગ એરિયાના એક્સપર્ટ હોય છે જેને કોઓર્ડિનેટર હોય છે. એ એસઆરએસની એક કોપી આપવામાં આવે છે. એસ્ટિમેટર અથવા તો પ્રોજેક્ટ મેનેજર પોતાના ભાગનું એસ્ટિમેશનનું કામ કમ્પ્લીટ કરે છે, એમને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય તે, અને એ કોઓર્ડિનેટરને સબમિટ કરે છે. કોઓર્ડિનેટર અગેન જો એમાં કંઈ મોડિફિકેશન કે ચેન્જીસ હોય તો એસ્ટિમેટરને પરત કરે છે. એસ્ટિમેટર અગેન એમનું રીએનાલિસિસ કરી એસ્ટિમેશન જે પણ કંઈ ફાઇનલ થાય એ નોટ ડાઉન કરીને એનો રિપોર્ટ છે કોઓર્ડિનેટરને સબમિટ કરે છે. આ સાયકલ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી કોઓર્ડિનેટર સેટિસ્ફાય ના થાય એસ્ટિમેશનથી. હવે એસ્ટિમેશન રિપોર્ટને કેલ્ક્યુલેટ કરી બધા જ એક્સપર્ટના રિપોર્ટ્સને કલેક્ટ કરી અને ફાઇનલ એસ્ટિમેશનનું ડિસિઝન છે દેટ ઇઝ ટેકન બાય ધ કોઓર્ડિનેટર. તો આ હતી આપણે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશનની ટેકનિક. આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે દેટ ઇઝ હ્યુરિસ્ટિક એસ્ટિમેશન. હવે હ્યુરિસ્ટિક એસ્ટિમેશન શું છે? તો એકચ્યુઅલી એ છે એ પ્રોજેક્ટના પેરામીટરને મોડેલિંગ કરવાનું કામ કરે છે. આમ જોવો તો તમે આ એક એક્સપ્રેશન બેઝડ ટેકનિક કહેવાય કે ધારણાઓના આધારે નથી, કોઈ ગેસના આધારે નથી. આમાં ઇક્વેશન હોય છે કે જેમાં તમે ઇનપુટ આપો અને એમાં તમને આઉટપુટ મળે છે. દાખલા તરીકે તમને કોઈ એમ કહે કે એડિશન કરવું છે મારે, ઇનપુટ્સ આર 2 and 3, તો યુ કેન ડેફિનેટલી ગીવ ધ આન્સર 2 + 3 that is equal to 5. આમાં કોઈ ગેસ કે કોઈ ધારણાઓ ના કરવાની હોય. જે આપણે પ્રીવિયસ મેથડ જોઈએ ઇમ્પિરિકલ એસ્ટિમેશન, તો ઇમ્પિરિકલ એસ્ટિમેશનમાં ધારણાઓના આધારે એજ્યુકેટેડ ગેસના આધારે એસ્ટિમેશન થાય છે. જ્યારે હ્યુરિસ્ટિક એસ્ટિમેશનની અંદર એક્સપ્રેશનના અંદર ઇક્વેશનના આધારે એસ્ટિમેશન થાય છે. તો તમે એવું અહીંયા કહી શકો છો કે આના એડવાન્ટેજ તરીકે તો કે ઇમ્પિરિકલ એસ્ટિમેશન કરતાં હ્યુરિસ્ટિક એસ્ટિમેશનની એક્યુરસી છે એ વધારે હોય છે. બરાબર. તો આગળ વધીએ, આપણે જોઈએ હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક. પહેલાં તમને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ એસ્ટિમેશન. આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે લાસ્ટ સેશનમાં, તો પણ જોઈ લઈએ. એસ્ટિમેશન ઇઝ એકચ્યુઅલી અ પ્રિડિક્શન ઓર રફ આઈડિયા that is determining how much of effort that will be taken to complete a task. એક ટાસ્ક પૂરું કરવા માટે તમે કેટલી એફર્ટ કરો છો એને એક પ્રકારનું એસ્ટિમેશન તમે કહી શકો છો. ઇટ ઇઝ જસ્ટ અ પ્રિડિક્શન ઓર રફ આઈડિયા. વાત કરીએ હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિકની, તો ઇટ ઇઝ બેઝડ ઓન મેથેમેટિકલ ઇક્વેશન્સ. મેથેમેટિકલ ટેકનિક છે આ. બરાબર. કે જેમાં ક્યાંક ને ક્યાંક વેરિયેબલનો યુઝ થશે. દાખલા તરીકે આપણે સી પ્રોગ્રામની અંદર એવો પ્રોગ્રામ બનાવવો છે કે બે વેલ્યુનું એડિશન કરવા માટેનો પ્રોગ્રામ, તો તમે ત્યાં બે વેરિયેબલ લેશો જેથી તમે ક્લાયન્ટને એમ કહો કે આમાં બે વેલ્યુ આપો તો એનું એડિશન થશે. ઇફ ધ યુઝર હુ ઇઝ using that program, if he or she is providing 2 and 3, answer will be 5. 2 and 2, answer will be 4. 5 and 5, answer will be 10. તો એ ઇનપુટના આધારે આઉટપુટ મળે છે. બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક વેરિયેબલનો યુઝ થાય છે. તો હ્યુરિસ્ટિક એસ્ટિમેશનમાં જે ઇક્વેશન આવશે એમાં પણ ક્યાંક ને ક્યાંક વેરિયેબલનો યુઝ થશે. જેમાં વેરિયેબલ હશે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલનો કોન્સેપ્ટ આવશે. બરાબર. હવે આ ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? તો જે વેરિયેબલ છે એ ઓલરેડી નોન હોય એને કહેવામાં આવે છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, કે જેની વેલ્યુ નોન હોય આપણને. અને જે વેરિયેબલ છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર આધારિત હોય, ડિપેન્ડન્ટ હોય, એને કહેવામાં આવે છે ડિપેન્ડન્ટ વેરિયેબલ. હવે હું તમને એનું એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે હું તમને એમ કહું છું કે એક વેલ્યુ મારી 2 ફિક્સ છે, 2 વેલ્યુ મારી ફિક્સ છે. હવે એની અંદર હું બીજી કોઈ વેલ્યુ એડ કરું, યુઝરને એમ કહું કે તમે જે પણ વેલ્યુ એડ કરશો એનું તમને આન્સર મળશે. એટલે યુઝર એન્ટર કરે 2 તો 2 + 2 4, યુઝર એન્ટર કરે 3 તો 2 + 3 5, યુઝર એન્ટર કરે 100 તો 2 + 100 = 102. તો 2 વેલ્યુ એક બાજુ ફિક્સ છે, દેટ ઇઝ ઓલરેડી નોન ઇન એડવાન્સ. તો એ કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, કે એને કોઈની જરૂર નથી. બરાબર. પણ જે રિઝલ્ટ છે એ આવશે ડિપેન્ડન્ટ વેરિયેબલ. એ કોના ઉપર ડિપેન્ડ છે? તો કે જે વેલ્યુ યુઝર એન્ટર કરે છે તે. કે હું તમને અહીંયા એક વસ્તુ લખીને બતાવું
કે દાખલા તરીકે y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1, બરાબર. તો આ y છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. x ની વેલ્યુ જો યુઝર ઓલરેડી નોન હોય કે ભાઈ હમણાં આપણે કીધું 2 + 1 કેવી રીતે, અહીંયા આ 1 છે ફિક્સ વેલ્યુ છે, ધેટ ઇઝ ઓલરેડી નોન, અને x ની વેલ્યુ છે એના ઉપર y ની વેલ્યુ છે એ ડિપેન્ડન્ટ છે. જો x પણ વેરિયેબલ હોય કે જે રન ટાઈમે લેવાના હોય તો x પણ ઇન્ડિપેન્ડન્ટ x પણ ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય કે ધેટ ઇઝ ડિપેન્ડ ઓન ધ યુઝર ઇનપુટ. પણ એ યુઝર ઇનપુટ લીધા પછી y છે એ ડિપેન્ડ કોના ઉપર રહે છે તો કે x ના ઉપર રહે છે. ઓકે, y છે એ x ના ઉપર ડિપેન્ડ રહે છે, એટલે y આ કેસમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય, અને x છે એ યુઝરના ઇનપુટ ઉપર ડિપેન્ડન્ટ કહેવાય. 1 છે એ ફિક્સ છે. તો ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે જે વેરિયેબલની વેલ્યુ એડવાન્સમાં નોન હોય એને કહેવાય ડિપેન્ડન્ટ વેરિયેબલ. જે વેલ્યુ છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર આધારિત હોય એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જેની એડવાન્સમાં નોન હોય જે વેરિયેબલની વેલ્યુ એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ. એ ઇન્ડિપેન્ડન્ટ છે, એને કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. જ્યારે બીજા કોઈ વેરિયેબલ ઉપર આધાર રાખવો પડે કે એની વેલ્યુ ચેન્જ થાય તો રિઝલ્ટ ચેન્જ થાય, એની વેલ્યુ ચેન્જ થાય તો આ વેરિયેબલની વેલ્યુ ચેન્જ થાય, તો એને કહેવાય ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, પછી હ્યુરિસ્ટિક એસ્ટિમેશનમાં બે ટાઈપના મોડલ આવે છે, સિંગલ વેરિયેબલ મોડલ, સ્ટેટિક સિંગલ વેરિયેબલ મોડલ, અને સ્ટેટિક મલ્ટી વેરિયેબલ મોડલ. નામ છે એ પ્રમાણે જ ગુણ છે. સિંગલ વેરિયેબલ એટલે જેમાં એક વેરિયેબલ આવતું હોય, બરાબર, અને મલ્ટી વેરિયેબલ મોડલ જેમાં મલ્ટિપલ વેરિયેબલ આવતા હોય છે. તો સ્ટેટિક સિંગલ વેરિયેબલ એસ્ટિમેશન મોડલ માટેનું ઇક્વેશન અહીંયા છે કે એસ્ટિમેટેડ પેરામીટર EP ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ E રેઝ ટુ D1. આ કેસમાં E છે એ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સોફ્ટવેર છે કે જેને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહી શકાય, કે જે ઓલમોસ્ટ ફિક્સ હોય છે, પણ EP છે એસ્ટિમેટેડ પેરામીટર, એની વેલ્યુ છે એ ડિપેન્ડ હોય છે E ની વેલ્યુ ઉપર, C1 ની અને D1 ની વેલ્યુ ઉપર. C1 અને D1 છે એ કોન્સ્ટન્ટ છે. આ ઇક્વેશન ડિટેલમાં આપણે નેક્સ્ટ સેશનમાં આના એક્ઝામ્પલ આવશે, કાઉન્ટ કરવાના, કેલ્ક્યુલેટ કરવાના, બરાબર. અત્યારે ખાલી આ સ્ટેટિક સિંગલ વેરિયેબલ મોડલ છે એટલે એની અંદર સિંગલ વેરિયેબલનો આધાર રાખીને એસ્ટિમેટેડ પેરામીટર અથવા તો એસ્ટિમેશન છે એ કેલ્ક્યુલેટ થાય છે. સો ઇક્વેશન એવું આવે છે, એસ્ટિમેટેડ પેરામીટર એટલે કે એસ્ટિમેશન ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ E રેઝ ટુ D1. E છે એ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સોફ્ટવેર છે અને C1 D1 છે એ કોન્સ્ટન્ટ છે. તો E તમને છે જો એક્ઝામમાં પૂછાય આનું એસ્ટિમેશન કેલ્ક્યુલેટ કરવાનું, તો એની વેલ્યુ તમને આપવામાં આવે છે, એટલે આપવામાં આવે દેટ મીન્સ યુ નોન ધેટ વેલ્યુ ઇઝ નોન, તો એને કહેવામાં આવે છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને EP ની વેલ્યુ છે એ C1 D1 અને E1 ઉપર આધાર રાખે છે, સો એને કહેવામાં આવે ડિપેન્ડન્ટ વેરિયેબલ, એને ડિપેન્ડ રહે છે એની વેલ્યુ પર. અને સ્ટેટિક સિંગલ વેરિયેબલ એસ્ટિમેશન મોડલનું એક્ઝામ્પલ છે બેઝિક કોકોમો મોડલ. નામ થોડુંક તમને સાંભળવામાં ઓડ લાગશે, કોકોમો. તો ફૂલ ફોર્મ થાય છે એનું કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ એસ્ટિમેશન મોડલ. આ ફૂલ ફોર્મ 2 વખત એક્ઝામમાં પૂછાયેલું છે, એક માર્કમાં. અને કોકોમો મોડલ 2 કે 3 વખત 3 માર્કની અંદર અને 4 માર્કમાં એનો શોર્ટ નોટ પણ પૂછાયેલી છે. ધેટ વી વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર ઓર નેક્સ્ટ સેશન. કોકોમો મોડલ શું છે અને કેવી રીતે એનું કેલ્ક્યુલેશન થાય છે. બટ ધેટ ઇઝ વન ઓફ ધ કોસ્ટ એસ્ટિમેશન મોડલ, એઝ ધ નેમ સજેસ્ટ. કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ એસ્ટિમેશન મોડલ. સો કન્સ્ટ્રક્ટિવ માંથી CO લેવામાં આવે છે, કોસ્ટમાંથી CO લેવામાં આવે છે, એટલે કોકો, અને મોડલનો MO, કોકોમો મોડલ. તો હ્યુરિસ્ટિક એસ્ટિમેશનમાં 2 મોડલ આવે છે, સ્ટેટિક સિંગલ વેરિયેબલ મોડલ કે જેમાં એક જ વેરિયેબલ હોય છે, અને મલ્ટી વેરિયેબલ મોડલ અહીંયા તમારી સ્ક્રીન સામે છે, મલ્ટી વેરિયેબલ કોસ્ટ એસ્ટિમેશન. તો એની અંદર તમે જોઈ શકો છો કે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ આર ધેર, મલ્ટિપલ કોન્સ્ટન્ટ્સ આર ધેર, અને જેના ઉપર આ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે ડિપેન્ડન્ટ એસ્ટિમેશન આધાર રાખતું હોય છે. એસ્ટિમેટેડ પેરામીટર ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ E રેઝ ટુ D1 પ્લસ C2 ઇન્ટુ E raised to D2 plus C3 into E3 raised to D3 plus C4 into E4 raised to D4 and so on. બરાબર? As we know that is more accurate estimation compared to single variable model. એટલે કે હમણાં જે આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું સ્ટેટિક સિંગલ વેરિયેબલ કોસ્ટ એસ્ટિમેશન એના કરતાં મલ્ટી વેરિયેબલ વધારે એક્યુરેટ છે, અને જેનું એક્ઝામ્પલ છે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડલ.
તો તમને એમ થતું હશે કે આ કોકોમો હમણાં સિમ્પલ કોકોમો હતું ને આ ઇન્ટરમીડિયેટ કોકોમો. તો એકચ્યુઅલી કોકોમો મોડલના 3 ટાઈપ્સ છે: સિમ્પલ કોકોમો મોડલ, ઇન્ટરમીડિયેટ કોકોમો મોડલ અને કમ્પ્લીટ કોકોમો મોડલ, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છીએ. તો આપણે જોયું હિયુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક, કે જે મેથમેટિકલ ઇક્વેશન બેઝડ હોય છે, રિગ્રેશન બેઝડ હોય છે, કે જેમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલનો કોન્સેપ્ટ આવે છે. અને એની 2 ટાઈપ્સ હોય છે: સ્ટેટિક સિંગલ વેરિયેબલ મોડલ, સ્ટેટિક મલ્ટી વેરિયેબલ કોસ્ટ એસ્ટિમેશન મોડલ. હવે એક બોહેમ નામનો સાયન્ટિસ્ટ અહીંયા તમને ક્યાંક ચિત્રમાં આવે છે. ચિત્ર એટલે પિક્ચર નહીં દેખાય, પણ હવે એક નવો કોન્સેપ્ટ આવે છે આની અંદર જ. હ્યુરિસ્ટિક એસ્ટિમેશનની અંદર જ બોહેમ નામના એક સાયન્ટિસ્ટે સોફ્ટવેરનું ડેવલપમેન્ટને ક્લાસિફિકેશન કર્યું, સોફ્ટવેરના ડેવલપમેન્ટને કેટેગરાઇઝડ કર્યું. અને એણે એ કેટેગરાઇઝના આધારે, ક્લાસિફિકેશનના આધારે, કોમ્પ્લેક્સિટીના આધારે 3 અલગ અલગ સ્ટેજ ડિસાઇડ કર્યા. દાખલા તરીકે હું તમારી વાત કરું તો તમે બધા એમ સમજતા હશો કે સર અમારા માટે ફર્સ્ટ યર છે ને એ ભણવું થોડુંક ઇઝી હતું, ડિપ્લોમાનું સેકન્ડ યર છે ને એ એના કરતાં થોડુંક ટફ છે, અને થર્ડ યર ફાઇનલ યર છે ને એ અમારા માટે અઘરું પડશે ભણવામાં. સબ્જેક્ટ પણ ટફ આવશે અને તેમાં સિલેબસ પણ થોડોક વધારે હશે, અને એમાં અમારે માર્ક્સ લાવવાના એટલે મહેનત પણ વધારે કરવી પડે. તો તમે અહીંયા તમારા જે એકેડેમિક છે આખું ડિપ્લોમાનું એને 3 સ્ટેજમાં ડિવાઈડ કર્યા કે ભાઈ ફર્સ્ટ યર હોય છે તેમાં સબ્જેક્ટ થોડાક ઇઝી હોય છે, થોડું ગુજરાતીમાં પણ તમે ભણી શકો એવા 2-3 સબ્જેક્ટ આવે છે, સિલેબસ થોડો નાનો હોય છે. પછી સેકન્ડમાં આવો એટલે એના કરતાં થોડુંક ટફ લેવલ, થોડુંક ટફનેસનું લેવલ થોડુંક વધી જાય, એમ તમે સમજો કે કોમ્પ્લેક્સિટી થોડીક વધી જાય, અને ફાઇનલમાં હાઈએસ્ટ કોમ્પ્લેક્સિટી હોય. તો એ રીતે તમે સોફ્ટવેર ડેવલપમેન્ટને ક્યાંક ને ક્યાંક કેટેગરાઇઝ કરી શકો કે જે ઇઝી ટાઈપના પ્રોબ્લેમ હોય, કે જેમાં કંઈક નવીનતા તમારે કરવાની નથી, જેમાં કંઈ ઇનોવેશન લાવવાનું નથી. એ ટ્રેડિશનલ પ્રોગ્રામ છે કે ભાઈ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સિમ્પલ પ્રોગ્રામ હોય કે ડેટાબેઝની અંદર તમારે ડેટાને એડ કરવાના છે, સેવ કરવાના છે, એડિટ કરવાના છે કે મોડિફાઈ કરવાના છે, એમાં ક્યાંક ડિલીટ કરવાનું છે, બરાબર. ડેટાબેઝનું ટૂંકમાં નાનું મોટું કામ આવે છે, થોડાક ફોર્મ્સ એના ડિઝાઇન કરવાના છે કે જે ડેટાબેઝની કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે. તો આ ટાઈપની જે ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ હોય, તો એ બધું એમ કહેવાય કે ભાઈ એ ઇઝી ટાઈપમાં ગણતા હોય જનરલી, જે ડેવલપર હોય, સોફ્ટવેર પ્રોગ્રામર હોય. પછી એના કરતાં થોડુંક આગળ વધો, તમે જે કમ્પાઇલર ટાઈપના પ્રોગ્રામ બનાવવાના હોય, ડિબગર ટાઈપના પ્રોગ્રામ બનાવવાના હોય, લિંકરના પ્રોગ્રામ બનાવવાના હોય, તો એને થોડીક અઘરી કેટેગરીમાં મૂકવામાં આવે, બરાબર. એમ તમે સમજો કે ચીપ લેવલનું પ્રોગ્રામિંગ આવે તો એ હાઈએસ્ટ કેટેગરીમાં આવે. ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની હોય, કોઈ રિયલ ટાઈમ સોફ્ટવેર બનાવવાના હોય, કોઈ ટ્રાફિક કંટ્રોલર સિસ્ટમ બનાવવાની હોય, એ બધા રિયલ ટાઈમ સોફ્ટવેર કહેવાય, બરાબર. આ તમારે જે વોશિંગ મશીનના પ્રોગ્રામનું સોફ્ટવેર છે, એર ટ્રાફિક કંટ્રોલર કે ટ્રાફિક કંટ્રોલિંગ સિસ્ટમના પ્રોગ્રામ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આ બધા હાઈએસ્ટ કેટેગરીમાં આવે કે આ પ્રોગ્રામ બનાવવા માટે થોડી એક્સપર્ટાઇઝ જોઈએ, થોડો એક્સપિરિયન્સ જોઈએ અને થોડું નોલેજ વધારે જોઈએ, બરાબર. તો એ રીતે સોફ્ટવેરના ડેવલપમેન્ટની કોમ્પ્લેક્સિટીને ઇઝી, મોડરેટ અને ટફ એ રીતે કેટેગરાઇઝ કરી અને એને એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. ને એ ક્લાસિફિકેશનના આધારે 3 સ્ટેજીસ છે, બરાબર. ઓર્ગેનિક, સેમી ડિટેચ્ડ અને એમ્બેડેડ. કે ઓર્ગેનિક ટાઈપના પ્રોગ્રામ હોય એ થોડા એના માટેનો જે સ્ટાફ હોય એનામાં એમ બહુ હાઈ લેવલનું એક્સપર્ટાઇઝ નોલેજ હોવું ઇટ્સ ઓકે, ના હોય તો ચાલે, બરાબર. જેમ આપણે સમજીએ કે ભાઈ કંપનીની અંદર જે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ હોય છે તો એ ફ્રેશરને કે ન્યૂલી જોઈનને આપી દેવામાં આવતા નથી. એ એમના જે એક્સપિરિયન્સ, બહુ વર્ષોનો એક્સપિરિયન્સ હોય કંપનીમાં, એ માણસોને આપવામાં આવે, બરાબર. કોલેજની વાત કરીએ તો પ્રિન્સિપાલ લેવલે કયા માણસ હોય કે જેમનો એક્સપિરિયન્સ વધારે હોય અને જેનું નોલેજ વધારે હોય. તે નવા કોઈ રિક્રુટેડ ફેકલ્ટી હોય અથવા થોડો ઘણો એક્સપિરિયન્સ હોય, અમારી જેમ અમારે 10 વર્ષનો એક્સપિરિયન્સ થાય તો અમે હજુ હેડને પણ લાયક ના હોઈએ, બરાબર. અમારો થોડો વધારે એક્સપિરિયન્સ થાય પછી હેડ લેવલનું નોલેજ અમારામાં આવે, અને પ્રિન્સિપાલ માટે એનાથી પણ થોડો વધારે એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો સોફ્ટવેરની ડેવલપમેન્ટની અંદર પણ જે નાના મોટા સોફ્ટવેર હોય કે જે ડેટાબેઝની કનેક્ટિવિટીના અથવા ડેટાબેઝને લગતા મેનેજમેન્ટ સિસ્ટમ હોય, પ્રોસેસિંગ, ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ હોય, એ બધાને ઓર્ગેનિક ટાઈપના સોફ્ટવેર કહેવાય, કે જેની સાઇઝ પણ બહુ વધારે ના હોય. સાઇઝ એટલે એલઓસીની વાત કરું છું હું, કે જેની લાઈન હોય એ પણ બહુ વધારે ના હોય. અહીંયા આપણે બોહેમે ક્લાસિફિકેશન કરીએ એના આધારે 2000 થી લઈને 50,000 સુધીની લાઈન હોય. સોફ્ટવેર પ્રોજેક્ટની જે પણ પ્રોજેક્ટની લાઈન ઓલમોસ્ટ 50,000 સુધી હોય તો એને ઓર્ગેનિક ટાઈપના સોફ્ટવેર કહેવાય. 3 લાખ સુધીની લાઈન હોય, 50,000 થી લઈને 3 લાખ સુધીની લાઈન હોય, લાઇન્સ ઓફ કોડ,
તો એ સેમી ડિટેચમાં આવે, અને 3 લાખ કરતાં વધારે લાઇન્સનો કોડ હોય તો એ એમ્બેડેડ ટાઈપના સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આવે છે. ઓકે, અને આ ક્લાસિફિકેશનમાં ઇનોવેશનને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ડેવલપમેન્ટની ટીમ એટલે કે ડેવલપ કરતા માણસો છે એ કેટલી સંખ્યામાં છે, એમનું નોલેજ કેવું છે, એક્સપિરિયન્સ કેવો છે, જે પ્રોજેક્ટ ડેવલપ કરવાના છે એનું એન્વાયરમેન્ટ કેવું છે, એ બધું વસ્તુને ધ્યાનમાં રાખી અને સોફ્ટવેરના પ્રોજેક્ટ ડેવલપમેન્ટને ક્લાસિફાઈ કરવામાં આવે છે ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ કેટેગરીમાં. આપણે ત્રણેયને વારાફરથી જોઈએ હવે. ઓકે, આ જે ત્રણેય ક્લાસિફિકેશન છે એને અકોર્ડિંગલી એપ્લિકેશન, યુટિલિટી અથવા તો સિસ્ટમ પ્રોગ્રામ ટાઈપના પ્રોજેક્ટ અથવા પ્રોડક્ટ તમે કહી શકો છો. ધેટ મીન્સ ઓર્ગેનિક એટલે એપ્લિકેશન, સેમી ડિટેચ ધેટ ઇઝ યુટિલિટી, અને એમ્બેડેડ ધેટ ઇઝ સિસ્ટમ પ્રોગ્રામ. ઓકે, એના એક્ઝામ્પલ મેં લખેલા છે કે ભાઈ ડેટા પ્રોસેસિંગ ટાઈપના પ્રોગ્રામ હોય એ આવે છે ઓર્ગેનિક ટાઈપમાં એટલે કે એપ્લિકેશન ટાઈપમાં. કમ્પાઇલર, ડીબગર, લિંકર એ ટાઈપના પ્રોગ્રામ આવે છે સેમી ડિટેચમાં એટલે કે યુટિલિટી પ્રોગ્રામમાં. ઓપરેટિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ સિસ્ટમ સોફ્ટવેર, ટ્રાફિક કંટ્રોલર સિસ્ટમ સોફ્ટવેર, ચિપ પ્રોગ્રામિંગ, એમ્બેડેડ પ્રોગ્રામિંગ એ ટાઈપના બધા પ્રોગ્રામ છે એ એમ્બેડેડ અથવા તો સિસ્ટમ પ્રોગ્રામ કેટેગરીમાં કેટેગરાઇઝ થાય છે, ક્લાસિફાય થાય છે. હવે આપણે દરેકને વારાફરથી જોઈએ. ફર્સ્ટ વન ધેટ ઇઝ ઓર્ગેનિક ટાઈપ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. બોહેમે આ 3 ક્લાસિફિકેશન આપ્યા છે. અકોર્ડિંગ ટુ બોહેમ, સોફ્ટવેર ડેવલપમેન્ટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 થિંગ્સ: ઓર્ગેનિક, સેમી ડિટેચ એન્ડ એમ્બેડેડ. વોટ ઇઝ ઓર્ગેનિક? તો જેની અંદર પ્રોજેક્ટ ડેવલપ થતો હોય છે તો ડેવલપમેન્ટ ટીમ છે દેટ ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ, એ નાનું ગ્રુપ હોય છે, ઓછા માણસો હોય છે. દેટ ઇઝ અ વેલ અન્ડરસ્ટુડ એપ્લિકેશન કે જે આપણને ઓલરેડી ખબર હોય છે એમ. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે 8 into 2 તો તમે એનો ઇન્સ્ટન્ટ આન્સર આપો 16, પણ હું તમને એમ કહું કે 4.35 into 101.625 તો તમારે એના માટે કેલ્ક્યુલેટ કરવું પડે. દેટ મીન્સ ઇટ ટેક્સ સમ ટાઈમ. તો પેલું 8 into 2 હતું એ તમારા માટે નોન વસ્તુ કહેવાય કે જેને તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. અને જ્યારે મેં તમને બીજું કીધું પોઈન્ટ વાળું મલ્ટિપ્લિકેશન, તો એના માટે તમારે થોડીક વાર લાગે, થોડુંક તમારામાં નોલેજ વધારે હોવું જોઈએ પોઈન્ટનું મલ્ટિપ્લિકેશન કરવા માટે. બરાબર? ધેટ મીન્સ કે તમે ઓર્ગેનિક ટાઈપના પ્રોજેક્ટને ડેવલપ કરો છો તો એ ઓલરેડી નોન ટુ યુ, ધેટ ઇઝ વેલ અન્ડરસ્ટુડ એપ્લિકેશન કે જે ડેવલપરને ઓલરેડી આવા ટાઈપના પ્રોજેક્ટ કરેલા હોય છે એમણે ભૂતકાળમાં, એટલે એ બહુ જલ્દીથી એને ડેવલપ કરી શકે છે, એમની પાસે એનો એક્સપિરિયન્સ હોય છે. સો હેવિંગ એક્સપિરિયન્સ ડેવલપર્સ. આ ટાઈપના પ્રોજેક્ટમાં ખાસ કંઈ ઇનોવેશન જેવું હોતું નથી. ઇનોવેશન એટલે કંઈક નવીનતા, કંઈક જે પ્રણાલીગત વસ્તુ ચાલી ના આવે, કંઈક નવું થાય એને ઇનોવેશન કહેવાય. બરાબર? તો લિટલ, બહુ નહિવત પ્રમાણમાં અથવા તો ઇનોવેશન હોતું નથી. જનરલી આ ટાઈપના પ્રોજેક્ટની સાઇઝ હોય છે એ 2 to 50 KLOC. કે ધેટ મીન્સ કિલો. કિલો એટલે 1000. કિલો એટલે 1000. એટલે 2000 થી લઈ અને 50,000 સુધીના જે લાઇન્સ હોય, લાઇન્સ ઓફ કોડ, તો ત્યાં સુધીના પ્રોજેક્ટ હોય એ જનરલી આ ટાઈપની કેટેગરીમાં આવતા હોય છે. એટલે કદાચ જો કોઈને થોડો જે એમ કરી ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછવો હોય એક માર્કમાં, તો એમ પૂછી શકે કે ભાઈ programmer is making a program and the software size is almost 4,000 lines, then this program, according to Bohem, this program or project is categorized in which ક્લાસિફિકેશન, કઈ ટાઈપમાં આવે છે? તો યોર આન્સર ઇઝ ઓર્ગેનિક. એ તમારો આન્સર હોવો જોઈએ. ઓકે, એક્ઝામ્પલ તરીકે છે ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ, પેરોલ સિસ્ટમ, ઇન્વેન્ટરી સિસ્ટમ, રેલવે મેનેજમેન્ટ સિસ્ટમ, હોસ્ટેલ મેનેજમેન્ટ સિસ્ટમ, સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ, એટસેટ્રા એટસેટ્રા. આ બધી જ જે ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ છે દેટ ઇઝ કમિંગ ઇન ધ ક્રાઇટેરિયા ઓફ ઓર્ગેનિક ટાઈપ ઓફ ડેવલપમેન્ટ. નાઉ નેક્સ્ટ વન દેટ ઇઝ સેમી ડિટેચ્ડ, કે જેની અંદર ગ્રુપ ઓફ જે ડેવલપમેન્ટ ટીમ હોય થોડીક મોટી હોય એમ્બેડેડ ઓર્ગેનિક કરતાં, કે જેમાં જે સ્ટાફ હોય એનું મિક્સઅપ, એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સ મિક્સઅપ સ્ટાફ. ઇનએક્સપિરિયન્સ એટલે ફ્રેશર એવો નહીં, પણ આ ટાઈપના પ્રોજેક્ટ બનાવવાનો એમને એક્સપિરિયન્સ કદાચ ના પણ હોય. અમુક થોડુંક એવું ઇનોવેશન હોય કે જેનો એમને ભૂતકાળમાં આવો કોઈ એક્સપિરિયન્સ નથી આ ટાઈપના પ્રોજેક્ટ બનાવવાનો. સો ધ મીડિયમ ઇનોવેશન ઇઝ ધેર, લિમિટેડ એક્સપિરિયન્સ મેં હમણાં તમને કીધું એમ. અને લાઇન્સની વાત કરીએ તો 50,000 થી લઈ અને 3 લાખ સુધીની જે પ્રોજેક્ટ
જે ડેવલપ્ડ થાય એના સોર્સ કોડની લાઇન્સ હોય 3 લાખ સુધીની, તો દેટ ઇઝ કમિંગ ઇન ધ ક્રાઇટેરિયા ઓફ સેમી ડિટેચ. દાખલા તરીકે આવે છે કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર, એસેમ્બલર, લિંકર, ડિબગર એટસેટ્રા. હવે આગળ વધીએ એમ્બેડેડની અંદર. તો કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ જે હોય છે, ઇન્ટરફેસિંગ જેમાં વધારે આવતું હોય, કોમ્પ્લેક્સ સિસ્ટમ જેને બનાવવા માટે એક્સપર્ટાઇઝ હોવું જોઈએ, કે એની ગ્રુપ ઓફ ટીમ કદાચ મોટી હોય અને જે માણસો બનાવતા હોય, જે એક્સપિરિયન્સ માણસો, એની પાસે આવા ટાઈપના ભૂતકાળમાં કદાચ બનાવેલું ના પણ હોય પ્રોજેક્ટ, વધારે પડતું ઇનોવેશન હોય તો આવો ટાઈપનો તમે પ્રોજેક્ટ ના પણ બનાવેલો હોય, પણ એક્સપિરિયન્સ અને એક્સપર્ટાઇઝ હોય તો તમે બનાવી શકો છો. સો મોર ઇનોવેશન ઇઝ ધેર, દેટ ઇઝ ડીલિંગ વિથ ધ ઇનોવેશન. બરાબર. ટાઇટ ઓર રિજિડ રેગ્યુલેશન્સ આર ધેર ઇન ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્ટ. અને પ્રોજેક્ટની સાઇઝ હોય છે લાર્જ હોય છે, ડેવલપમેન્ટ ટીમ પણ મોટી હોય છે કે જેની પાસે એક્સપિરિયન્સ, આ ટાઈપના પ્રોજેક્ટ બનાવવાનો એક્સપિરિયન્સ કદાચ ઓછો પણ હોય. અને 3 લાખ કરતાં વધારે લાઇન્સ હોય એ એમ્બેડેડ ટાઈપની કેટેગરીમાં આ ટાઈપના પ્રોગ્રામ આવે છે. દાખલા તરીકે એર ટ્રાફિક કંટ્રોલ, એટીએમ સિસ્ટમ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ્સ વગેરે વગેરે. અને બ્રુકે તો એવું પણ કીધું, બોહેમ નામના સાયન્ટિસ્ટે જ્યારે આ 3 કેટેગરી બહાર પાડી, એટલે પછી એના ઉપરથી બ્રુકે એવું કીધું કે ભાઈ આ 3 કેટેગરીમાં જો તમે એમ ગણો કે ભાઈ 100% ઓર્ગેનિક ટાઈપનું અઘરું છે, તો એના કરતાં 3 ગણું વધારે 300% એ સેમી ડિટેચ ટાઈપના પ્રોગ્રામ છે, એ ટફ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે. અને એના કરતાં બીજા 300 ગણો 300% એના કરતાં વધારે એમ્બેડેડ ટાઈપના પ્રોગ્રામ હોય છે, એ થોડા ટફ પણ હોય છે, કોમ્પ્લેક્સ પણ વધારે હોય છે. અને એના માટે તમારે એક્સપિરિયન્સ સ્ટાફની જરૂર પડે. સો 1:3:9 નો રેશિયો ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સિટીને આપેલો છે બ્રુક્સે. દેટ ઇઝ જસ્ટ ફોર ધ નોલેજ પર્પઝ. બરાબર. તો આપણે અહીંયા આજે હ્યુરિસ્ટિક એસ્ટિમેશન શું છે એ ડિસ્કસ કર્યો, દેટ ઇઝ મેથેમેટિકલ બેઝડ. અને બોહેમના જે 3 ક્લાસિફિકેશન છે સોફ્ટવેર ડેવલપમેન્ટની કેટેગરી 3, એ ડિસ્કસ કરી. એ હું તમને કહી દઉં તો ઓર્ગેનિક ટાઈપની, ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ 3 ક્લાસિફિકેશન. ઓર્ગેનિક તો એની અંદર ખાસ ઇનોવેશન હોતું નથી, જે ટીમ ડેવલપમેન્ટ ટીમ હોય છે નાની હોય છે, એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ આ ટાઈપના પ્રોજેક્ટ બનાવવાનો હોય છે જનરલી ટીમ પાસે. અને પ્રોજેક્ટની સાઇઝ 2 to 50 KLOC. એટલે તમારે આ 3નો ડિફરન્સ જો એક્ઝામમાં પૂછાય કે ભાઈ ડિફરન્શિએટ બિટવીન ઓર્ગેનિક એન્ડ સેમી ડિટેચ, ડિફરન્શિએટ બિટવીન સેમી ડિટેચ એન્ડ એમ્બેડેડ, ડિફરન્શિએટ બિટવીન ઓર્ગેનિક એન્ડ એમ્બેડેડ, વોટેવર, તો તમારે કયા પેરામીટર યાદ રાખવાના હોય? તો કે ડેવલપમેન્ટ ટીમ ઓર્ગેનિકમાં નાની હોય, મોડરેટ હોય સેમી ડિટેચમાં, એમ્બેડેડમાં મોટી હોય. ઇનોવેશન તો કે નો ઇનોવેશન ઇન કેસ ઓફ ઓર્ગેનિક, little or medium innovation in case of semi detached, more innovation in case of embedded. એક્સપિરિયન્સ ની વાત કરીએ તો આ ટાઈપના પ્રોજેક્ટ બનાવવાનો એક્સપિરિયન્સ ટીમ પાસે હોય છે. સો એક્સપિરિયન્સ ઇઝ ધેર, little or limited experience is there in case of semi detached, અને little or no experience is there in case of embedded. પ્રોજેક્ટની સાઇઝની વાત કરીએ તો 2 to 50 ઓર્ગેનિકમાં, 50 to 300 KLOC સેમી ડિટેચમાં, અને ઓવર 300 KLOC એટલે કે 3 લાખ લાઇન્સ ઓવર એ કેસ આવે છે એમ્બેડેડની અંદર. એક્ઝામ્પલની વાત કરીએ તો ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ, પેરોલ સિસ્ટમ આવે ઓર્ગેનિકના એક્ઝામ્પલમાં. કમ્પાઇલર, લિંકર, ઇન્ટરપ્રેટર, એસેમ્બલર પ્રોગ્રામિંગ આવે સેમી ડિટેચમાં. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, એટીએમ, ટ્રાફિક કંટ્રોલર એક્ઝામ્પલ્સ આવે એમ્બેડેડ સિસ્ટમની અંદર. ઓકે. સો આઈ હોપ કે તમને આજનો ટોપિક ખબર પડી ગઈ હશે.